નમસ્કાર દર્શક મિત્રો, કલાદર્શન કાર્યક્રમમાં હું હેમાંગીની આપનું સ્વાગત કરું છું. મિત્રો, અમદાવાદ ખાતેના જાણીતા આર્કિટેક્ટ દિનેશ પંચોલી એક સિદ્ધહસ્ત ફોટોગ્રાફર પણ છે. તેઓએ મોઢેરાના પ્રખ્યાત સૂર્યમંદિર અને પાટણ ખાતેની રાણકી વાવના ફોટોગ્રાફ્સ અવારનવાર સતત પાડતા રહીને એક વિશાળ સંગ્રહ તૈયાર કર્યો છે. તેમની આ કલાયાત્રા વિશે જાણવું કલાદર્શનના દર્શકો માટે ખૂબ જ રસપ્રદ બનશે. મોઢેરાના હેરિટેજથી વધારે મહત્વ દિનેશભાઈ માટે મોઢેરાનું હતું. આ જ તેઓનું વતન અને મોસાળ. નાનપણથી જ ત્યાંના આ હેરિટેજ મહત્વ ધરાવતા સૂર્ય મંદિરને તેઓ સતત નિહાળતા. તેના ભવ્ય સ્થાપત્ય અને કલાત્મક શિલ્પો જોઈને અભિભૂત થતા. તેના એક એક શિલ્પો, સ્તંભો, પગથિયા અને શિખર વગેરેનું સતત અવલોકન કરતા તેમને ખૂબ રોમાંચ થતો. બાળપણના સ્મરણો તેઓથી ભૂલાય તેમ નથી. જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ આ સ્થાપત્યની ભવ્ય સૃષ્ટિ પ્રત્યેનું આકર્ષણ વધતું ગયું. તેના ભવ્ય ઇતિહાસની વાતો ત્યાં ગાઈડ સમજાવે ત્યારે અવારનવાર સાંભળતા રહેવું તેમને ખૂબ જ ગમતું. આ રીતે તેમણે કોઈ સ્વજનની માફક જ આ સ્થાપત્ય પ્રત્યે અપાર લાગણી સાથે તેના ફોટોગ્રાફ્સ અવારનવાર લેતા રહ્યા. એવું કહી શકાય કે એક આર્કિટેક્ટની તરીકેની કારકિર્દીમાં પણ કદાચ આ બાળપણની અનુભૂતિ એ જ ભૂમિકા ભજવી હશે. તો ચાલો નિહાળીએ આ હેરિટેજ સ્થાપત્યોના વારસાને. બાળપણની સ્મૃતિઓ સાથે જ્યારે આ સ્થળને તેમણે કેમેરાની આંખે કંડાર્યું ત્યારે તેમને તેના એક એક પથ્થર અને શિલ્પો પોતાના જ સાથી હોય તેવું લાગતું. આવા અદમ્ય આકર્ષણ સાથે તેમણે ખૂબ જ લાગણીપૂર્વક આ તસવીરો લીધી છે, જે તેમના કેમેરાના કૌશલ્યપૂર્વકના ઉપયોગ સાથે જણાઈ આવે છે. ફોટોગ્રાફમાં સ્થગિત થઈ જતી ક્ષણોને તેઓએ ખૂબ જ માવજત સાથે જાણે જીવી લીધી હોય તેવું તેઓ અનુભવે છે. તેઓના ઇન્ટિરિયર ડિઝાઇનર તરીકેની કારકિર્દીમાં પણ મોઢેરાના સૂર્ય મંદિરના સાનિધ્યની ઊંડી અસરો છે. આપણા ગુજરાતના આ અદ્ભુત એવા મધ્યયુગીન સ્થાપત્યમાં શીખવા જેવું અને પ્રેરણાદાયક એવું ઘણું બધું છે. દિનેશભાઈની સ્થાપત્ય, ઇન્ટિરિયર અને કલા અંગેની સમજ આ સતત કરેલી ફોટોગ્રાફી સાથે વધુ દ્રઢ બની રહી છે. કેરિયરની શરૂઆતના વર્ષોમાં તેમણે આ દ્રશ્ય અનુભવ પરથી પ્રેરિત થઈને ઓરિએન્ટલ ટચ અને ઓર્નામેન્ટલ ટચનો ખૂબ ઉપયોગ કર્યો. નકશીકામવાળા પિલ્લર, આર્ચ, સીલિંગ વગેરેમાં તેઓએ પોતે કરેલ ફોટોગ્રાફ્સમાંથી મળેલ અનુભવનો ઉપયોગ તેમણે કર્યો. દર્શક મિત્રો, દિનેશ પંચોલીના નમસ્કાર. મારો જન્મ અમદાવાદ દરિયાપુર વાડી ગામમાં 1943માં થયેલો. સૌ પ્રથમ ઈશ્વરની કૃપા જેમણે મનુષ્ય દેહ આપી બાળપણથી જ મારામાં ચિત્રકલા બક્ષી. ત્યારબાદ ન્યૂ એજ્યુકેશનમાં મેં અભ્યાસ કર્યો. ત્યાં હાઈસ્કૂલના અભ્યાસ દરમિયાન શ્રી કાલિદાસ કાકા અને શ્રી પીરાજી સાગરાનું સાનિધ્ય મળ્યું. એ મારા ચિત્ર ગુરુ હતા ને તેમની પાસેથી ચિત્રકલા શીખવાની મને તક મળી. તેમને પણ મને ખૂબ જ પ્રોત્સાહિત કરેલો. ચિત્રકલા આમ તો વારસામાં મારા દાદા, જેમને મેં જોયા નથી પણ એમના તરફથી એવું કહેવાય છે કે મારા માતૃશ્રી તરફથી મારો અમૂલ્ય વારસો છે કે એમની કલર સૂઝ મારા માતૃશ્રી તરફથી મને મળેલી. ત્યારબાદ સ્કૂલના સમય દરમિયાન હું સ્પોર્ટ્સમાં પણ એટલો જ એક્ટિવ હતો ને ટેબલ ટેનિસની ટુર્નામેન્ટ રમતો. એમાં ઓલ ગુજરાત જુનિયર તરફથી મેં ઘણી ટુર્નામેન્ટોમાં પણ ભાગ લીધેલો. અને સાથે સાથે ડ્રોઈંગ કરવાનું તો ચાલુ જ હતું. પણ ત્યારે મને એવું થતું ઘણી વખત કે મારી પાસે પણ કોઈ કેમેરો હોય અને હું ફોટોગ્રાફ કરું તો કેવું. પણ હવે સમયના અભાવે અને પરિસ્થિતિ એ વખતે મારી પાસે કોઈ કેમેરો નહીં. પછી કોલેજ કારમાં પ્રથમ વાણિજ્યમાં એડમિશન લીધું ને તે દરમિયાન પણ મારું ડ્રોઈંગ કરવાનું ચાલુ જ હતું. ને એમાં ઘણી વખત તો એવું બન્યું કે ક્લાસમાં મને ડ્રોઈંગ કરતા પ્રોફેસરે પકડીને મને 1 મહિના માટે બહાર કાઢી મૂકેલો. પછી એમને એમ થયું કે ચલો ભાઈ થોડા દિવસોમાં પાછા આવી ગયા. ને ચિત્ર કરતાં ઘરની સજાવટ કરવાનો અનહદ શોખ પણ ખરો, જે મારા ક્રિએટિવિટીને કારણે ઇન્ટિરિયર ડિઝાઇનર બનવાનું મેં નક્કી કર્યું. કોલેજ કાર દરમિયાન બીજા વિદ્યાર્થીઓ ભણતા ત્યારે પણ મારું આ કામ તો ચાલુ જ રહેતું હતું. ને બીકોમ થયા બાદ ઇન્ટિરિયરની પ્રેક્ટિસ શરૂ કરી ને બિઝનેસ ચાલુ કરી. એની અંદર એમાં ઘણા મને આર્ટિસ્ટ મિત્રોનો પણ સહકાર મળ્યો. ટ્રાવેલિંગ અને ફોટોગ્રાફી એ મારા શોખ હતા.
ટ્રાવેલિંગમાં મેં ઘણા દેશ પરદેશમાં બધા લગભગ આખું યુરોપ ઈસ્ટમાં પણ ઘણી જગ્યાએ હું ફરી આવ્યો છું. પરદેશની વિઝિટમાં મારું વધારે પડતું ઇંગ્લેન્ડમાં હું વધુ ફરેલો. અવારનવાર ત્યાં જવાનું થતું હતું. ત્યાં મેં એક બહુ સરસ જોયું કે ડેવિડ હોકની કરીને એક આર્ટિસ્ટ, એ જે પોતે ઇંગ્લેન્ડમાં રહેલો પણ એને પછી એ સ્થાયી થયો અમેરિકાની અંદર. પણ એ લોકોએ ત્યાંના સિટીવાળાએ એમને બોલાયો અને એક મિલવાળાએ એને આખી ગેલેરી કરવાની એમને પરમિશન આપી. તો એને કહ્યું કે કાઉન્સિલે ડેવિડ હોકનીને કે ભાઈ તમારે શું જોઈએ? પેલો કે મારે કશું જોતું નથી, હું અહીંયા બસમાં મફત ફરી શકું એવો મને પાસ જોઈએ છે. એટલે આવા આર્ટિસ્ટોની ત્યાં કદર થાય. આખી મિલવાળાએ એની પોતાની મિલ આપી દીધી, એનું બિલ્ડિંગ, ને એની અંદર એમને આખી આર્ટ ગેલેરી કરી. આવી રીતે ઘણી ગેલેરીઓ હું ફર્યો. તેઓ સતત વિચારતા કે સેંકડો વર્ષ પહેલા આપણા દેશના કારીગરોએ કેવી એકાગ્રતા અને સર્જનાત્મકતા સાથે પથ્થર ઉપર આ બેનમૂન કલાકૃતિઓ સર્જી હશે. પરમ કૃપાળુ એવા ઈશ્વરે આપેલ શક્તિઓનો કેવો ઉત્તમ ઉપયોગ આ સર્જનો કરનાર કલાકારોએ કર્યો છે. હજુ યુગો સુધી અમર રહેનાર આ કલાત્મક મંદિર અને શિલ્પોને દિનેશભાઈએ ખૂબ જ પોતિકાપણાના ભાવ સાથે અનેક વખત પોતાના કચકડે કંડાર્યા છે. તેના વાતાવરણના વિવિધ સ્વરૂપો, ઋતુઓ પ્રમાણે થતા ફેરફારોને વખતો વખત ફોટોગ્રાફમાં તેઓ લેતા રહ્યા. આ ભવ્ય સ્થાપત્યના એક ખૂણાઓ, એક શિલ્પો જાણે તેમને પોતાના સ્વજન હોય તેવું લાગતું. મંદિરના કુંડને પણ તેમણે વિવિધ એંગલ સાથે ફોટોગ્રાફમાં લીધો. કુંડની સન્મુખ બેસીને તેમની સર્જનાત્મકતા શિખરે પહોંચતી. કોતરણી વિશે એક કલાકારની માફક સતત ચિંતન કરતા રહે. આ રીતે નિજાનંદ માટે તેમણે આ સ્થાપત્ય પ્રત્યેના પોતાના પ્રેમને આ ફોટોગ્રાફ દ્વારા પ્રગટ કર્યો છે અને પોતાના વતનના આ અમૂલ્ય સ્થાપત્ય વારસાને એક અર્ધ્ય અર્પ્યું છે. મોઢેરાનું ઐતિહાસિક મહત્વ પણ અનેરું છે. મૂળ રૂપેણ નદીના એક વહેણ એવી પુષ્પાવતી નદીના આરે મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકામાં છે, જે મોઢ બ્રાહ્મણોથી સ્થાપિત થયું હતું. રાજા ભીમદેવના શાસન દરમિયાન સોલંકી વંશના રાજાઓએ પ્રખ્યાત સૂર્ય મંદિર બંધાવ્યું. આ મંદિરનો ઉલ્લેખ પુરાણોમાં પણ થયેલો છે. આ મંદિર 3 ભાગોમાં પ્રસ્થાપિત છે. એક નૃત્યખંડ, સભા મંડપ, જે તોરણોથી કોતરાયેલો છે. બીજું મોટો સમચોરસ કુંડ, જેની ફરતે નાની પ્રતિમાઓ સાથેના નાના દેરાઓ બનાવવામાં આવ્યા છે. મંદિર બંધ, એકાંત અને પવિત્ર સ્થાનમાં બનેલું છે. પવિત્ર અને મુક્તિ પ્રદાયક દેવી અદિતિની 12 મૂર્તિઓ ગોખલામાં કોતરાયેલી છે. 4 મુખ્ય દ્વાર 4 દિશાઓ સૂચિત કરે છે. તેમાં પ્રવેશતા જ સુંદર અને અલંકૃત થયેલા સ્તંભોની હારમાળા છે. આગળના સભાખંડની ઉત્તરે એક મોટું તોરણ કોતરેલું છે. આગળ નજર કરતા જ એક સમચોરસ સૂર્યકુંડ નજરે ચડે છે, જેના પગથિયાની ગોઠવણ ખૂબ જ રસપ્રદ છે. આ માત્ર એક મંદિર નહીં, પરંતુ સૌંદર્ય બોધ પ્રદાન કરતું એક અલંકૃત શિલ્પ જ છે. દિવાલના ભાગમાં પણ સૂર્યની જુદી જુદી પેનલ કરવામાં આવી છે. મોઢેરાની સીલિંગ ફૂલ અને આકૃતિની કોતરણીથી સુશોભિત છે. રામાયણ અને મહાભારતની કથાની સમજણ આપતી પ્રતિમાઓ પણ છે. તેનું શિખર અને મંદિરનો સુંદર ભાગ તૂટી ગયો છે, જેના અમુક અવશેષો ખોવાઈ ગયા છે. આ મંદિરની અન્ય કોતરણીમાં શિવ, ત્રિવિક્રમ, નરસિંહ, કૃષ્ણ સુદામા, વિષ્ણુ શેષ શૈયા સાથે અને મહાદેવ, દુર્ગા, પાર્વતી, શીતળા માતા, પદ્મિની, મૃગકાશી, ભૈરવ વગેરે સામેલ છે. આમાંના અમુક નમૂનાઓ મ્યુઝિયમોમાં પણ સંગ્રહિત થયા છે.
राम शरीरा केशवाधृत राम शरीरा जय जगदीश हरे દિનેશભાઈએ તે જ પ્રમાણે પાટણની રાણકી વાવનું પણ સુંદર ફોટોગ્રાફીનું દસ્તાવેજીકરણ કર્યું છે. ગુજરાતના આ મહામૂલા વારસા પ્રત્યે દિનેશભાઈને ખૂબ જ અહોભાવ અને લાગણી છે. તેનાથી પ્રેરાઈને તેઓએ સ્વના આનંદ ખાતર મોટા પ્રમાણમાં ફોટોગ્રાફી કરી છે. આ સાફત્યને તો વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળ્યું છે. રાણીની વાવ શબ્દ અપભ્રંશ થઈ રાણકી વાવ લોકમુખે ખૂબ જાણીતો શબ્દ છે. આ વાવમાં પ્રવેશતા જાણે કોઈ ભવ્ય મહેલમાં પ્રવેશતા હોઈએ તેવો ભાસ થાય. દિનેશભાઈ કહે છે, 1970માં હું પહેલી વખત આ વાવની મુલાકાતે ગયો. ત્યારબાદ અનેક વખત ગયો, પરંતુ તેનું આકર્ષણ હજી અકબંધ રહ્યું છે. वहसि बपुसि विसदे वसनं जलदाभं वहसि बपुसि विसदे वसनं जलदा. દર્શક મિત્રો, હમણાં મેં મોઢેરાના સૂર્ય મંદિર વિશે વાત કરી. હવે બીજું જ આવું અલંકારિત સરસ સ્થાપત્યની એક વૈભવશાળી રાણીની વાવ વિશે હું કહેવા માંગુ છું. વાવ શબ્દ આવે એટલે જળનું સ્તોત્ર છે, એવો એક સામાન્ય ખ્યાલ આવી જાય. જળ એ જીવન છે, પવિત્ર કરનારું છે, શુદ્ધ કરનારું છે. એટલે તેમાં ડૂબી જવાનું નથી, એ ખૂબ જ યાદ રાખવા જેવું છે. રાણીની વાવ શબ્દ એનો અપભ્રંશ થઈને રાણકી વાવ તરીકે લોક મુખે બોલાય છે. ખરેખર રાણી કી વાવ છે. વાવમાં દાખલ થતા તમે જેમ કોઈ ભવ્ય મહેલમાં પ્રવેશ કરતા હોય એવો તમને ભાસ થયા કરે. એની ભવ્યતાને લીધે જ આવું ભાસે, એ સ્વાભાવિક છે. નીચે જતા અંદર કેવી કોતરણી કામ હશે, કેવી રચના હશે, એવા અનેક પ્રશ્નો મનમાં રમતા થઈ જાય છે. અને તેની સાથે પગ પણ એટલા ઝડપથી પગથિયા ઉતરવાનું કામ કરે. લગભગ 1970ની સાલમાં મારી પહેલી મુલાકાત હતી. ત્યારથી અત્યાર સુધી મારું તેના પ્રત્યેનું આકર્ષણ અકબંધ રહ્યું છે. એક વખત એવું બન્યું કે ફોટા પાડવામાં એટલો તન્મય થઈ ગયો કે ધીરે ધીરે ખસતા ખસતા ઊભા રહી ફોટા પાડવાની દિવાલને અડતા અડતા આગળ ગયો. વાવની સેન્ટરની અંદર ચોથા માળ ઉપર ઊભો હતો. પછી મને એનો ખ્યાલ આવ્યો કે આ તન્મયતા શું પરિણામ પણ લાવી શકે. સૌ પ્રથમ આર્કોલોજી ડિપાર્ટમેન્ટને ધન્યતાને પાત્ર છે કે જેને આ મૂર્તિઓને શોધી રિસ્ટોર કરી છે. સાચવીને સાફ કરતા હોવા છતાં પણ ઘણા માર જર્જરિત થઈ ગયા છે. દિવાલો ઉપર વિષ્ણુ ભગવાનની જુદી જુદી મુદ્રાઓમાં મૂર્તિઓ, શંકર પાર્વતીની મૂર્તિઓ વિદ્યમાન છે. વચ્ચે વચ્ચે અપ્સરાઓની મૂર્તિઓ અને 20 કન્યાઓનું પણ સ્થાપત્ય છે. ડાબી અને જમણી બાજુ ધરાવનારી મૂર્તિઓ પણ ખૂબ જ જાજરમાન લાગે, જે વાવની ભવ્યતામાં વધારો કરે છે. મન આ બધું જોઈ થનગની ઉઠે અને હાથ તરત કેમેરા તરફ ખેંચાય, ફોટા પાડવા તૈયાર થઈ જાય. આ બધું અવિરતપણે જોઈ રાખો એટલે તમને ક્ષણભર માટે એવું થાય કે હમણાં આ મૂર્તિઓ તમારી સામે આવી તમારી સાથે વાર્તાલાપ કરશે. વિશેષ કરીને વિષ્ણુ ભગવાન શેષ સૈયામાં પોઢેલા છે અને સૂર્યનારાયણની ઘણી મૂર્તિઓ છે. દરેક મૂર્તિ પર શૃંગાર અલગ અલગ જોવા મળે છે. આભૂષણો, કંદોરા વગેરે પણ તેટલું જ આકર્ષણ ઊભું કરે છે. ચોટલા ગૂંથતા, અંબોડામાં વેણી નાખતી અરીસા સામે જોઈ હોઠ લાલ કરવા, આભૂષણો પહેરવા, પગે ચંપલ પહેરેલા છે. આટલું બારીકાઈથી અવલોકન કર્યા પછી સભાનતાપૂર્વક વિચાર કરું તો એમ થાય કે આ બધા જ પથ્થર છે. પણ ના, એવું નથી. તેમાં પણ પ્રાણ હોય, તે ગીત ગાતા હોય એવું મને ભાસે છે. અને તેની સાથેનો મારો પ્રેમ અને લગાવ વધુ ને વધુ મજબૂત બનતો જાય છે. સોલંકી રાજ સૂર્યવંશી હોવાથી તેમના આરાધ્ય દેવ સૂર્ય હતા. તેથી સૂર્યની આરાધના વધુ થતી હશે. અને જળ એ વિષ્ણુ ભગવાનની શેષ સૈયા છે. જગતનો પાલનહાર હોય, જળમાં જેનું શયન હોય તે વિરાટ પુરુષની સ્તુતિ કરવામાં આવે તો શું બાકી રહે? સૂર્ય આરાધ્ય દેવ, ઉદય સ્તોત્ર
આંખનું રક્ષણ કરનાર ગમે તે થાય, સૃષ્ટિ પણ તે તેના નિયત સમયે ઉદય અને અસ્ત પામે તમને દરરોજ પ્રત્યક્ષ દર્શન આપે છે. વાવની નીચે ઉતરતા ડાબી અને જમણી બાજુ જ્યોમેટ્રિકલ ડિઝાઇન કોતરણી કરેલી છે, જે પાટણના પટોરામાં ખૂબ જ ખ્યાતિ પામી છે. અને પાટણના પટોરામાં વાત આવે ત્યારે તો ભલભલી સ્ત્રીઓ પણ લાડમાં પોતાના છેલાજી પાસે એવું કહે કે છેલાજી મારે હારું પાટણના પટોરા મોંઘા લાવજો. હા, મોરલા પણ ચિતરેલા હોવા જોઈએ. આ પટોરાની ડિઝાઇન પણ તેમાંથી ઉદ્ભવેલી છે. જ્યારે વાવના પગથિયે બેસીને વિચાર કરું કે કેવો અદ્ભુત અલૌકિક ઇતિહાસ વારસો આપણી પાસે છે. ફરી મૂર્તિઓમાંથી મંદ સ્વરની સુરાવલી સંભળાતી હોય અને પથ્થર ગાતા હોય, મને એમ થઈ જાય કે ખરેખર આ મૂર્તિના પ્રેમમાં ડૂબી ગયો. बहसि बपुषि विसदे वसनं जलदाभं अलहति गीति मिलिता यमुना. તેઓએ આ વાવના એક ખૂણાને પોતાની અનુભવી દ્રષ્ટિ વડે કેમેરામાં કંડારી લીધો છે. આજે આ સ્થળ આર્કિયોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા સારી રીતે સચવાઈ રહ્યું છે. દરેક મૂર્તિઓને કાળજીપૂર્વક સ્ટોર કરવામાં આવી છે, છતાં તેના ઘણા માળ જર્જરિત થઈ ગયા છે. દિવાલો ઉપર વિષ્ણુ ભગવાનની જુદી જુદી મુદ્રામાં અનેક મૂર્તિઓ છે. આ મધ્યયુગની શિલ્પ અને સ્થાપત્ય કલાના ઉત્તમ નમૂનાઓ સમાન છે. અન્ય વિશેષ ધ્યાન ખેંચે તેવી મૂર્તિઓ શિવ પાર્વતી, અપ્સરાઓ અને 20 કન્યાઓની પણ છે, જેની વિશેષ મુદ્રા પરથી ખ્યાલ આવે છે દિનેશભાઈ આ સ્થાપત્ય અને શિલ્પોની અનેક અણજાણીતી લાક્ષણિકતાઓને પોતાના ફોટોગ્રાફ દ્વારા પ્રકાશમાં લાવે છે. શેષશૈયામાં પોઢેલા વિષ્ણુ અને સૂર્યનારાયણની અનેક મૂર્તિઓ છે. દરેક મૂર્તિ પરના શૃંગાર અલગ અલગ જોવા મળે છે. આભૂષણો, કંદોરા વગેરે પણ તેટલું જ આકર્ષણ ઊભું કરે છે. ચોટલો ગુંતી, અંબોડામાં વેણી નાખતી, અરીસામાં જોઈને શણગાર કરતી સ્ત્રી આકૃતિઓના પગમાં ચપ્પલ પણ પહેરેલા છે. વસ્ત્રોમાં પણ બારીક કોતરણી છે. ફોટોગ્રાફમાં અનેક વિગતો સુંદર રીતે ઝીલાઈ ગઈ છે. દિનેશભાઈની તસવીરોમાં આ મૂર્તિઓ પથ્થરના માધ્યમમાં પણ ગાય ઉઠતી હોય તેવું લાગે છે. સોલંકી રાજાઓ સૂર્યવંશી હતા. તેઓના આરાધ્ય દેવ સૂર્યદેવ હતા, માટે તેઓની આરાધના ખાસ કરવામાં આવતી હશે. વાવની નીચે ઉતરતા ડાબી અને જમણી બાજુએ જ્યોમેટ્રિકલ ડિઝાઇનોની અનેક કોતરણીયુક્ત રચનાઓ જોવા મળે છે, જેનો ઉપયોગ પાટણના વિખ્યાત પટોળાઓમાં પણ થયો છે. વાવના પગથિયે બેસતા જ આપણા આ અદ્ભુત ઐતિહાસિક વારસાનો પરિચય થાય છે. દિનેશભાઈએ ખૂબ જ પોતિકાપણાના ભાવ સાથે સંવેદિત થઈને આ વારસાને પોતાની તસવીરો દ્વારા ચિરસ્મરણીય બનાવી દીધી છે. આ વાવ પાટણથી 2 કિલોમીટર સરસ્વતી નદીને કિનારે આવેલી છે. સોલંકી યુગના બીજા પણ મંદિરો, ગુંબજ, ટાંકીઓ અને મસ્જિદ પણ આ શહેરોમાં જોવા મળે છે, પરંતુ રાણકી વાવ બધામાં બેજોડ છે. તેના 7 માળના ટોપ એંગલના ફોટોગ્રાફ અદ્ભુત લાગે છે. આ વાવ ઈંટો અને સફેદ પથ્થરની બનેલી છે, જેના પગથિયાની રચના સ્થાપત્ય કલાનો ઉત્તમ નમૂનો છે, જેને ચડતા ઉતરતા થાક ન લાગે તેવી તેની ડિઝાઇન છે. આડા અને ઊભા પાંસ આપીને બનાવેલા છે, જે જલ્દી તૂટે પણ નહીં કે ઘસાય પણ નહીં. જમણી બાજુની દિવાલો ઉપર દશાવતારની પ્રતિમાઓ છે. સાથે સાથે અપ્સરાઓની પ્રતિમાઓ પણ છે, જેમાં નૃત્યાંગનાઓ શૃંગાર કરતી સ્ત્રીઓ દર્શાવવામાં આવી છે. ક્યાંક નાગકન્યા પણ નજરે પડે છે, જેના માથા ઉપર 3 ઘુવડ છે, નીચે મોર છે, યોગીની પણ છે. નાની મોટી પનોતીનું મર્દન કરતી પ્રતિમા છે, તો ઋષિ મુનિઓની આકૃતિઓ પણ બની છે. શિવ પાર્વતી અને ગણેશની અનેક પ્રતિમાઓ છે. આ બધા શિલ્પો મધ્યયુગીન શિલ્પકલાની શૈલી ધરાવે છે. આ વાવને વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળ્યું છે. આ વાવ બધી જ વાવની રાણી પણ છે. તસવીરોમાં મૌન ઝીલાય એટલે ઉત્તમ સંવેદના નીતરતી રચના અનુભવાય. તસવીરોમાં નિરાકાર અનુભૂતિ અનુભવાય અને તે જ ક્લિકનું કારણ બને. કલાનો અધ્યાત્મ તરફનો ઝુકાવ તેને સાધનાનું સ્વરૂપ આપે છે. કલાકૃતિમાં કલાકારની એકરૂપતા સધાય ત્યારે ઉત્તમ સર્જનો રચાય છે. નહીં તો
તે માત્ર એક કેમેરાની ટેકનિકલ ક્ષમતાનો દસ્તાવેજ માત્ર બની રહે છે. ક્ષણોના સ્વભાવને કેમેરામાં ઝડપી લેવાનો આનંદ કલાકાર ઉઠાવે છે. विहितवहित्र चरित्रमखेदं विहितवहित्र चरित्रमखेदं केशवधृत मीनशरीर केशवधृत मीनशरीर जय जगदीश हरे 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 जय जगदीश ગુજરાતની રાણીની વાવ ભીમદેવની સંમતિથી ઉદયમતીએ બાંધેલી જે સહસ્ત્રલિંગ તલાવની બાજુમાં છે. આ વાવ 64 મીટર લાંબી, 20 મીટર પહોળી અને 25 મીટર ઊંડી છે. રાણીની વાવમાં ટોપ એંગલ દ્વારા 7 માળના ઐતિહાસિક સ્મારકની સુંદરતા ખૂબ જ છે. આટલું જોયા પછી એક દિવાલ પર જારીની કોતરણી એવી સુંદર છે કે જે આજે પાટણના પટોરામાં એ દીપી ઉઠે છે ને પ્રખ્યાત છે. આ વાવ વર્લ્ડ હેરિટેજમાં અત્યારે સ્થાન પામ્યું છે. ને મિત્રો, આ બંને સ્થાપત્ય વિશે મેં આપને થોડું ઘણી મારાથી જે શક્ય હતું, મારા ફોટા પાડવાના મારા અનુભવોમાં એ મને મારા પસંદગીના સ્તરો હોવાથી એ વિશે મેં તમને કહ્યું. આ મારો કહેવાનો આશય એટલો છે કે આ આપણા હેરિટેજ, આ વારસોનો લોકો વધુને વધુ એની અંદર રસ લે, એનો ઇતિહાસ જાણે, એની મહિમા ગાય ને એની અનેક વાર ફોટોગ્રાફી કરીને લોકો સુધી આ વાત પહોંચાડવી છે કે જે આપણે આ અમૂલ્ય વારસાને સાચવીએ ને એનું જતન કરીએ. હરણી ધરણા કિણ ચાક્ર ગરીષ્ઠે હરણી ધરણા કિણ ચાક્ર ગરીષ્ઠે કેશવધૃત કાછપરૂપા કેશવધૃત કાછપરૂપા જય જગદીશ હરે 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 જય જગદીશ. જેમાં આત્મીયતા, એકરૂપતા ન અનુભવાય તે કલાકૃતિ નથી હોતી. માત્ર કેમેરાની ટેકનિકલ ક્ષમતાનો દસ્તાવેજ માત્ર બની રહે છે. ક્ષણના સ્વભાવની અનુભૂતિને ઝીલવાનો એકમાત્ર ધ્યેય અને હેતુ. જોવું અને અનુભવવું એ બે તદ્દન અલગ ક્રિયા છે. અનુભવ્યા સિવાય આત્મીયતા પ્રગટી શકે નહીં. આત્મીયતા વિના એકરૂપતા જન્મે નહીં. એકરૂપતા અનુભવ્યા વગર વિષય અને તમારી વચ્ચેનો સંબંધ અનુભૂતિમાં પરિણમતો નથી. અનુભૂતિને ક્લિક કરવા માટે અનુભૂતિનું અસ્તિત્વ હોવું જોઈએ. તે સિવાય માત્ર દ્રશ્યને આપણે ક્લિક કરીએ છીએ. આ ઉત્તર ગુજરાતના નવરત્ન અલંકાર સમાન મોઢેરાનું સૂર્ય મંદિર અને રાણીની વાવ વિશે ફોટોગ્રાફી કરતા થયેલા અનુભવો આપની સમક્ષ રજૂ કર્યા. નમસ્કાર. વહિત્ર ચરિત્રમખેદં વિહિતવહિત્ર ચરિત્રમખેદં કેશવધૃત મીનશરીર કેશવધૃત મીનશરીર જય જગદીશ હરે 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 જય જગદીશ મિત્રો, જોવું અને અનુભવવું બે તદ્દન અલગ પ્રક્રિયા છે. દિનેશભાઈ કહે છે,
અનુભવ્યા વગર આત્મીયતા કે એકરૂપતા પ્રગટી શકે નહીં. આવી અનુભૂતિઓને તેમણે કેમેરા વડે અમર બનાવી દીધી છે અને દર્શકોને પણ તે ક્ષણોનો સાક્ષાત્કાર કરાવવામાં તેઓ સફળ રહ્યા છે. તેમને આ ક્ષેત્રમાં અનેક માન સન્માન અને એવોર્ડ પ્રાપ્ત થયા છે. ઉત્તર પ્રદેશની લલિત કલા અકાદમીએ તેઓના ફોટોગ્રાફ્સના પોર્ટફોલિયો 3 વર્ષ સુધી પબ્લિશ કર્યા. અમદાવાદ કોર્પોરેશન તરફથી હેરિટેજનું પ્રથમ ઇનામ તેમને પ્રાપ્ત થયું. તેઓએ પોતાની તસવીરોના કેટલાક સોલો પ્રદર્શનો પણ યોજ્યા છે. તે ઉપરાંત કચ્છ, જોધપુર, ભોપાલ જેવા શહેરોમાં તેમના ફોટોગ્રાફ સન્માનિત થયા છે. ખુશ્બુ ગુજરાત કી ફોટો કોન્ટેસ્ટમાં પણ તેમને એવોર્ડ પ્રાપ્ત થયો છે. તેઓએ નોર્થ ગુજરાતના હેરિટેજ ઉપર એક કોફી ટેબલ બુક પણ પ્રસિદ્ધ કરી છે. તે ઉપરાંત વિજયવાડા ખાતેની ફોટો કોન્ટેસ્ટમાં પ્રાઇઝ પણ મેળવ્યું છે. ઉત્તર ગુજરાતના નવરત્ન અલંકાર સમાન મોઢેરાના સૂર્ય મંદિર અને રાણીની વાવના સૌંદર્યને માણીને વિદાય લેશું કલાદર્શનમાં. નમસ્કાર. શ્રી જય દેવ